गुजरात के मेहसाणा जिले के वड़समा गांव में स्थित रॉयल स्पिनिंग मिल में भीषण आग लगने की घटना सामने आई है। इस घटना ने इलाके में हड़कंप मचा दिया। आग लगने का कारण शॉर्ट सर्किट बताया जा रहा है। यह हादसा 2 दिन पहले लगी आग के बाद दूसरी बार हुआ है। रॉयल स्पिनिंग मिल में कॉटन से यार्न का उत्पादन किया जाता था, लेकिन आग लगने से मिल के अंदर रखा करीब 200 टन कच्चा माल जलकर खाक हो गया। आग की सूचना मिलते ही मेहसाणा और कड़ी की फायर ब्रिगेड की टीमें तुरंत मौके पर पहुंची और कड़ी मशक्कत के बाद करीब 7 घंटे में आग पर काबू पाया गया। गनीमत रही कि इस घटना में कोई हताहत नहीं हुआ, लेकिन मिल को भारी नुकसान झेलना पड़ा है। અહીંયા ઘટના એ બની હતી કે કાલેની ને પરમ દિવસે જ્યારે ફાયર થયું હતું એક વખત, ત્યારે ફાયર બ્રિગેડને બોલાવી હતી, બધું કમ્પ્લીટ કરાવીને અને આગ બુઝાવીને બધું કમ્પ્લીટ ઓકે કરાવડાવીને અને પછી સાફ સફાઈ પૂરેપૂરી કરીને પછી જતી રહી હતી। અને કાલે બીજી વખત કાલે સાંજે 7:40 ફરી વખત આગ લાગી। શું કારણથી આગ લાગવામાં આવી હતી? શોર્ટ સર્કિટના હિસાબથી લાગી હોય સાહેબ। તમારી જે કંપની છે એમાં શું બનાવવામાં આવે છે? અમે સ્પિનિંગ મિલમાં અત્યારે યાન બનાવીએ છીએ, જે રો મટીરિયલ કોટન હોય અમારી પાસે અને એમાંથી યાન બને અમારે। કેટલા ફાયર બ્રિગેડ આવ્યા? ફાયર બ્રિગેડ 4 આવ્યા હતા। અંદાજે આપણી કંપનીની અંદર કેટલું નુકસાન હશે? સાહેબ નુકસાન તો ઘણું ખાસું એવું ગયું છે, પણ અમારો જે સ્ટોક છે એ 200 ટનની ઉપર હતો ગોડાઉનમાં। કોઈ ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, એમાં કેટલી ફાયર બ્રિગેડ કઈ કઈ જગ્યાએથી આવી હતી? અમારી જે ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, એક કડીથી આવી હતી અને મહેસાણાથી આવી હતી। ટોટલ કેટલી ફાયર બ્રિગેડ આવી હતી? ટોટલ 3 હતી। અને જે કહેવામાં આવે છે કે તમારી અંદર કંપનીની અંદર ફાયર સેફટી માટે શું સાધન રાખવામાં આવે છે? ફાયર સેફટી માટે જે અમને જરૂરિયાત હોય અમારી ફાયર સેફટી માટે એ બધું જ અમારી પાસે અવેલેબલ છે।